હાલો વિદ્યાર્થી મિત્ર, હું કે જે કોરડિયા અચલ્યધામ લોકશાળા માલપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 છે એ એસિડ બેઝ અને ક્ષાર છે. તો એસિડ બેઝ અને ક્ષાર એટલે શું? ભાઈ એસિડ તો આપણા આગળ પણ એનો અભ્યાસ આપણે એનાથી પરિચિત છીએ. એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અને ક્ષાર કોને કહેવાય, તો હું થોડોક એનો સામાન્ય તમને ખ્યાલ આપું. તો એસિડ છે ને એ સ્વાદે છે એ કેવા હોય છે? ખાટા હોય છે. એટલે આપણે એને ચાખીએ એટલે આપણે કેવું લાગે? એ ખાટું લાગે. પણ આપણે પ્રયોગશાળાની અંદર છે એ ક્યારેય તે કોઈ પણ રસાયણ છે એને સખાય નહીં. ઘરે આપણે જે જોઈએ છીએ તો ઘણા વસ્તુઓ જે છે આપણને ખાઈ ત્યારે આપણને ખાટી લાગે, તો એ બધા જે કેવા હોય છે? એસિડ હોય છે. બીજું કે એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી નાખે? લાલ બનાવે છે. અને ત્રીજી વાત કરું તો એ એસિડ છે એ H+ આયન છે એ મુક્ત કરતા હોય છે. અને એનો pH છે હંમેશા એ 7 કરતાં કેવો હોય? ઓછો જ હોય છે. એની એસિડિકતા જે છે, એની જે ખટાશપણું જે છે એ કોના આભારી હોય છે? તો કે એની અંદર રહેલા છે એ H+ આયન છે એના આભારી હોય છે. જ્યારે આપણે બેઝની વાત કરીએ તો બેઝ છે એ કેવો હોય છે? સ્વાદે તુરા હોય છે. આપણા ઘરની અંદર જે બેઝ હોય ને એને આપણે ચાખવાનું, અને એ સ્વાદે છે એ કેવો હોય છે? તુરા હોય છે. જ્યારે આપણે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવી નાખે? ભૂરું બનાવે છે. અને જે બેઝ છે એ OH- છે એ આયન મુક્ત કરે છે. અને એનો pH હંમેશા 7 કરતાં કેવો હોય? વધુ જ હોય છે. એવી રીતે આપણે ત્રીજી વાત કરીએ છીએ કે ક્ષાર. તો ક્ષાર છે સામાન્ય રીતે જુઓ તો એ સ્વાદે કેવો હોય છે? આપણે મીઠું છે એ કેવું લાગે? ખારું. એટલે સામાન્ય રીતે બધા કેવા હોય છે? ક્ષાર બધા ખારા હોય છે. અને આપણે જોઈએ તો એની અંદર છે ભૂરું લિટમસ કે લાલ લિટમસ પેપર ઉપર કોઈ પ્રકારની અસર કરતું નથી. અને બીજું કહીએ તો એમાં કોઈ પ્રકારના H+ આયન કે OH- આયન એ મુક્ત થતા નથી. pH છે એ કેટલો હોય? 7 જ હોય. એટલે એ તટસ્થ છે, એનો સ્વભાવ છે. ઘણી વખત આપણે બહારનું એવું જમ્યા હોય, આપણા ઘરના વડીલો હોય અને પાચન તંત્રની થોડી તકલીફ હોય, તો આપણે જોયું છે કે ભાઈ ઘણી વખત એના પેટની અંદર છે એ બળતરા થતી હોય, વધારે પડતી પેટની અંદર બળતરા થતી હોય છે. અને એવું જ્યારે થાય છે ત્યારે આપણે એને શું કહીએ છીએ કે ભાઈ એસિડિટી થઈ ગઈ, આપણે એવું કહીએ છીએ. તો એસિડિટી થઈ ગઈ હોય તો તમે એને કેવી સલાહ આપો, અથવા તો એની ટ્રીટમેન્ટ તમે કેવી રીતે કરો તમારા ઘરની અંદર? ધારો કે હું તમને આપી દઉં કે ભાઈ એક આ લીંબુનો રસ, બરાબર. બીજું કહું કે ભાઈ વિનેગર. ધારો કે હું વિનેગર તમને બતાવું તો આ વિનેગર છે, અથવા તો બેકિંગ સોડા. તો એમાંથી તમે કેનો સલાહ આપશો કે લેવા માટે? તો કે એમાં સલાહ આપશો લીંબુ છે એ તો શું થયું? એસિડ થયું. અને આ એસિડિકતા વધી જાય ત્યારે જ થતી હોય, એટલે તમે એની સલાહ પણ નહીં આપો. બીજું વિનેગર છે એ પણ એસિડ જ છે, એસિડિક એસિડ છે, તો એની પણ સલાહ નહીં આપો. તો બેકિંગ સોડા એટલે શું? તો કે ખાવાનો સોડા. તો ખાવાનો સોડાની તમે સલાહ આપો તો એ એસિડિકતાને શું કરી નાખે? તટસ્થી કરી નાખે, ક્ષાર બનાવી નાખે. ત્યારે એની છે એસિડિટીમાં એને રાહત થતી હોય છે. આપણે હવે વાત કરવાની છે કે એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો. ભાઈ એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો કેવા હોય? હમણાં થોડીક મેં તમને વાત કરી ગયા છે કે ભાઈ એસિડ છે એ સ્વાદે કેવો હોય છે? ખાટા હોય છે. એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી નાખે? લાલ બનાવે છે. ત્રીજું કહીએ તો એસિડ અને બેઝ સાથેની જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણીનું નિર્માણની ક્રિયા થાય છે. અને ચોથી વાત કરું તો એસિડ ધાતુ સાથેની જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ છે મુક્ત કરે છે. શું કરે છે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જ્યારે બેઝની વાત કરીએ તો બેઝ છે સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. અને એ લાલ લિટમસને કેવું બનાવી નાખે? ભૂરું બનાવી નાખે છે. અને જો તો એ સામાન્ય રીતે જોઈએ તો એસિડ બેઝ છે એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને પાણીનો નિર્માણની ક્રિયા છે એ થતું હોય. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ એસિડ બેઝ અને ક્ષાર એ લિટમસ પેપર ઉપર કેવી અસર કરે છે. તો અહીંયા મેં ત્રણે દ્રાવણ, આ એસિડનું દ્રાવણ છે, આ બેઝ છે અને આ ક્ષાર છે.
એટલે કે મીઠું. તો હવે આપણે એની ટેસ્ટ કરીએ. ધારો કે ભૂરું લિટમસ પેપર છે એ હું અહીંયા આ એસિડમાં બોલું છું એટલે કેવું થઈ જશે જોજો તમે. તો તમે જોઈ શકો છો તો એ કેવું બની જાય છે? લાલ બની જાય છે. એટલે એનો અર્થ એમ થયો કે આ જે આપણને આપવામાં આવ્યું છે કેવું છે? એસિડ છે. હવે એવી રીતે હું આ લાલ લિટમસ પેપરને એ આપણે જોઈએ લાલ લિટમસ પેપર છે અને એને હું આ બેઝની અંદર બોલું છું તો તમે જોઈ શકો કે ભાઈ આ જે કેવું બની જાય છે? ભૂરું બની જાય છે. એટલે કે લાલ લિટમસ પેપરને આપણે જ્યારે બેઝમાં બોલીએ છીએ ત્યારે એનો રંગ પરિવર્તન થતું હોય છે. એટલે કે એવું બની જાય છે, જુઓ તમે, ભૂરું બની જાય છે. આ લાલ લિટમસ પેપર, આ ભૂરું લિટમસ પેપર હું કેમાં નાખું છું? ક્ષારમાં. તો ભૂરું ને ભૂરું જ રહેશે. જો એટલો ભાગ આ તો અગાઉ નહોતું, તમે જુઓ છો તો આ જે કે ભૂરો છે એ ભૂરો જ રહ્યો છે. એવી જ રીતે હું આ લાલ લિટમસ પેપરને લઉં છું અને આ લાલ લિટમસ પેપરને હું ક્ષારની અંદર હું બોલું છું તો જોયું તમે, લાલ અને લાલ જ રહેશે. તો સૂચક એટલે શું? તો આપણે કીધું સૂચક એટલે શું? તો અહીંયા જે કીધું છે, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે. કોઈ પણ તમે જે દ્રાવણ લો છો એ દ્રાવણ જો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે. બીજું કીધું છે કે એસિડ કે બેઝ ની હાજરીમાં વાસ બદલાવે છે તો તેને આપણે સૂચક કહીએ છીએ. જો એમાં રંગ પરિવર્તન નહીં થાય એસિડની બેઝની હાજરીમાં અથવા તો એસિડ બેઝની હાજરીમાં એની વાસમાં પણ પરિવર્તન થાય તો આપણે એને કેવા કહીએ? સૂચક કહીએ છીએ. અને સૂચકને આપણે વાત કરીએ તો 3 એના ભાગમાં વિભાજિત કર્યું છે: કુદરતી સૂચકો, કૃત્રિમ સૂચકો અને ઘાનેન્દ્રિય સૂચકો. તો ઘાનેન્દ્રિય સૂચકો, તો પહેલી વાત કરું કે ભાઈ કુદરતી સૂચકો કયા? તો કે ભાઈ લિટમસ પેપર, હમણાં તમને મેં બતાવ્યું તો લિટમસ પેપર છે, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાજીનિયાના ફૂલ, પેન્ટુનિયાના ફૂલ, જેરાનિયમની રંગીન પાંખડીઓ, આ બધા છે એ કેવા છે? કુદરતી સૂચકો રહેલા હોય છે. તો તમને હમણાં જોઈ ગયા તો હું તમને દેખાડું બધાય કે ભાઈ આ છે એ લાલ લિટમસ પેપર છે, એ પણ કુદરતી સૂચક છે. આ ભૂરું લિટમસ પેપર છે, એ પણ કુદરતી. તો હળદર છે એ પણ કેવું છે? કુદરતી સૂચક છે. તો લાલ કોબીજ તમે જોઈ શકો છો, આ લાલ કોબી, આપણે કોબી જે લીલી આવે છે એને બદલે આ લાલ કોબી, ખાસ કરીને આ સુરત સાઈડમાં એમાં થતી હોય છે. તો એ જે એના પાનમાંથી છે એમાંથી પણ કુદરતી સૂચક છે એને એ બનાવવામાં આવતું હોય છે. તો આ જે છે ને હાઇડ્રાજીનિયા છે, આ વનસ્પતિ છે. તો એના પણ જો ફૂલ જોવો છો, આ બધા ફૂલ દેખાય છે, તો એ જે ફૂલ છે એ પણ કુદરતી સૂચક છે. પેન્ટુનિયા છે એ કયું છે? તો આ જે છે ને પેન્ટુનિયા છે. જો તમે જોઈ શકો છો કે ભાઈ આવી વનસ્પતિ એના ફૂલ છે એ સરસ મજાના આપણે જોવા મળે છે, તો એ પેન્ટુનિયા છે. તો આ જે છે એ પણ એના ફૂલો છે. હવે જુઓ તો આ બધા જેરનિયા છે. તો આ બધા કુદરતી છે એ કેવા છે? સૂચક છે. તો કૃત્રિમ સૂચકો કયા હોય? મિથાઇલ ઓરેન્જ છે, બીજું છે ફિનોપ્થેલિન. મિથાઇલ ઓરેન્જ આપણે એકલો સૂચક નથી, પણ ફિનોપ્થેલિન આપણે એકલા સૂચક છે. અહીંયા તમે જોવો છો કે ફિનોપ્થેલિન છે આ સૂચક છે. મિથાઇલ ઓરેન્જ છે એ આવા ટાઈપનું આવે છે, પણ આ છે મિથિલિન બ્લુ છે, એ પણ એ સૂચક જ છે. તો હવે આપણે આ જે બધા કેવા કૃત્રિમ સૂચકો છે. અને ત્રીજા પાસે ઘાનેન્દ્રિય છે સૂચકો. તો ઘાનેન્દ્રિય સૂચક તરીકે વાત કરીએ તો કોણ આવે? ડુંગળી, દરેકે જોઈ છે. આ જે છે એ કેવી છે? ડુંગળી છે એ ઘાનેન્દ્રિય સૂચક છે. એ પછી વેનીલાનું અર્ક છે, આપણે જે આઈસ્ક્રીમ ખાતા ને વેનીલા, તો એના જે અર્ક છે એની જે સુગંધ આવે છે એ. અને પછી કીધું છે આપણને ત્રીજું કીધું લવિંગનું તેલ. તો તમે બધા જે જોયા છે લવિંગ, તો આ લવિંગનું તેલ છે એની પર તમે સુગંધ લીધી છે, લવિંગ જોઈ શકો છો. તો આના તેલનો એ સુગંધ છે એ બધી છે એ ઘાનેન્દ્રિય છે એ સૂચકો તરીકે ઓળખાય છે. અને એની આપણે પ્રવૃત્તિ દ્વારા પણ એની સમજ છે એ લેવાના છે. બીજું કીધું છે કે જાંબુડિયા રંગનું દ્રાવણ છે લાઇકેન જેવા છે થેલોફાઇટા વર્ગના સાથે સંબંધ ધરાવતો છે અને એ પણ આપણને સૂચક તરીકેનું કામ કરતું હોય છે. તમને અહીં બતાવું, આ લાઇકેન છે. તો એ બધા છે એમાંથી એના જે પર્ણમાંથી રસ છે બને છે. અને બીજું આપણે કીધું છે
થેલોફાઇટા. તો થેલોફાઇટા પણ આ થેલોફાઇટા છે. એટલે તમે ગૂગલની અંદર છે એ આ નામ લખો ને એટલે તરત તેના ફોટાઓ છે ઘણા બધાના આપણને બતાવતા હોય છે. તો એ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. આપણે એક પ્રવૃત્તિ કરીએ. ધારો કે અહીંયા આપણે સફેદ કપડું લીધું છે અને એની ઉપર છે એ હળદરનો છે એ ડાઘ લાગી ગયો, તમે જોઈ શકો. હવે હું આને આ સાબુન વડે છે એને હું થઈ ધોવાનો પ્રયત્ન કરીએ આપણે. એટલે હું એને પલાળી દઉં એટલે આ જે ડાઘ છે તમે જોઈ શકો છો. એનો રંગ છે કેવો છે તમે અહીં જોજો, પીળો છે. હવે હું એવું કરીશ, એને સાબુ લગાડીશ અને સાબુ લગાડીને આપણે એને રગડીશું તો રંગ છે એ પરિવર્તન થાય છે. લાલાશ પડતો છે જાંબુડિયો રંગ બની જશે. જો એટલે જેમ જેમ છે મેં રગડ્યું છે એટલે તમે લાલાશ પડતો જાંબુડિયો રંગ બની ગયો, પીળો હતો એમાંથી. આપણે એને રગડીએ આમ ધોઈએ છીએ ત્યારે શું થઈ જાય છે આવી રીતે એ એકદમ જુઓ તમે તો આવા ડાઘ જ્યારે આપણે પડી જાય, આપણે કઢી ખાતા હોય ને ખાસ કરીને, અને એ જ્યારે આપણા કપડા ઉપર પડે છે ને ત્યાર પછી જ્યારે મમ્મી આપણે એ કપડાં ધોતી હોય ત્યારે આવી રીતે એના ડાઘ પડી જાય છે અને એનો રંગ છે જ્યારે એને સાબુ લગાવીએ છીએ તો આ બેઝ સાથે એ રંગ છે આપે છે. આપણે આ જે સાબુ છે એ બેઝ છે અને બેઝ સાથે રંગ. હવે હું કરું છું એને ધોઈ નાખું છું. જો એટલે પાણીથી એને આપણે અહીંયા ધોઈ નાખીએ તો કેવો પરિવર્તન થાય છે જોઈએ. તો પછી પાણીથી ધોવામાં આવે છે તે પાછો કેવો રંગ બની જાય છે, પીળો રંગ બની જાય. જો તમે જોઈ શકો છો પાછો પીળો બની જાય છે. તો આ રીતે આ હળદર છે એ પણ આપણને આ કુદરતી છે એ સૂચક તરીકેનું કામ છે એ કરતો, રંગ પરિવર્તન છે એ થતું હોય છે. એક બીજી આપણને પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે કે ભાઈ આપણને એમ કીધું છે કે ભાઈ આપણને એક પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન નંબર 1 આની અંદર, અને એમાં એ પ્રવૃત્તિ રૂપે છે કે ભાઈ તમને આપવામાં આવેલા જે છે એ એસિડ, બેઝ અને એક નિષેધિત પાણી આપ્યું. આ 3 વસ્તુ આપણને આપી છે. તો એ એસિડ, બેઝ અને આ નિષેધિત પાણી એમાં છે તમને ખાલી ફક્ત ને ફક્ત એ લાલ લિટમસ પેપર જ આપવામાં આવે છે. શું? અને લાલ લિટમસ પેપરને આધારે તમારે કહેવાનું છે કે કયું, આમાં ખબર નથી કયું કયું છે, પણ આપણે નક્કી કરી દેવાનું છે કે આ કયું એસિડ છે, કયું બેઝ છે અને કયું એ નિષેધિત પાણી છે. તો તમને ફક્ત આપશે લાલ લિટમસ પેપર. હવે લાલ લિટમસ પેપરનો આપણે ઉપયોગ કરીએ એટલે હું અહીં લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરું છું. જો આ પહેલા એક પાત્રની અંદર બોળું છું, આમાં બોળું. ધારો કે કોઈ રંગ પરિવર્તન થયું નહીં. બીજા પાત્રમાં બોળું છું, અહીં જોજો. તો એમાં પણ કોઈ, જો પહેલું અને છેલ્લું એ બંનેમાં મેં બોલ્યું છે કોઈ પણ પરિવર્તન થતું નથી. હવે હું આ પાત્ર વચ્ચેનું જે બીકર છે એમાં બોલું છું તો રંગ પરિવર્તન થયો. લાલ છે કેવો બની ગયો, જુઓ લાલ છે એ વાદળી બને છે. તો લાલ રંગ છે વાદળી બન્યો. નક્કી થઈ ગયું કે આ જે આપેલું છે એ કેવું થઈ ગયું, બેઝ. હવે આપણને આપેલા આ બે છે. હવે કયું એસિડ છે અને કયું નિષેધિત પાણી છે એ ખબર પડશે નહીં. તો હવે મારે આ લિટમસ પેપર વગર મારે હવે બીજું ભૂરું લિટમસ પેપર નથી લેવાનું. જો ભૂરું લિટમસ પેપર કરું તો મને એસિડ કયો છે ખબર પડી જાય, પણ મારે એમનેમ કેવું છે, હવે એના રંગ પરિવર્તન કરીને મારે કેવું છે. તો હું કઈ રીતે કરી શકું? તો આ બે છે ને બેમાં હું થોડું થોડું ઉમેરીશ અને આમાં એકાદું ટીપું છે એ ફિનોપ્થેલેનનો ઉમેરી દઉં એટલે એ રંગ આપશે. એટલે ગુલાબી રંગ થઈ ગયો. જો આ દ્રાવણ છે કેવું બની ગયું, ગુલાબી. હવે આ બંને બીકરમાં લઉં છું, એક આ બીકરમાં લઉં. હવે રંગ પરિવર્તન કરી નાખે. જે રંગ પરિવર્તન કરે એ એસિડ હોય. ધારો કે આવડા પાત્રમાંથી લઈને આમાં નાખું, આપણા તો બે જ હતું જ. હવે આ એસિડ છે કે નિષેધિત પાણી છે, આ એસિડ છે કે નિષેધિત પાણી છે એ ખબર નથી. તો આપણે અહીંયા આમાં હું ઉમેરું છું, આ દ્રાવણ અહીંયા ઉમેરીએ તો શું થાય છે જુઓ. તો તમે જોઈ શકો છો તો આ રંગ પરિવર્તન કરી નાખ્યું. તો નક્કી થઈ ગયું કે આ શું છે, એ એસિડ છે. અને આમાં હું ઉમેરું છું આ નિષેધિત પાણી. તો જોઈએ તો
એમાં રંગ પરિવર્તન થતું નથી. હું બધું પાણી ઉમેરી દઉં તો પણ કોઈ પ્રકારનું રંગ પરિવર્તન થતું નથી. તો આપણે કહીએ કે આપણને આપેલું જે આ બીકર છે એ એસિડ હતું, આમાં બેઝ હતો, આમાં નિસ્યંદિત પાણી છે હતું. તો આ રીતે આપણે આપણો પ્રશ્ન જે છે એક અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર આપ્યો છે એ આપણે એને સોલ્વ કરીએ કે એને સમજીએ કે કેવી રીતે એ એસિડ કે બેઝ કે નિસ્યંદિત પાણી છે એને આપણે લાલ લિટમસ પેપરની મદદથી જ ફક્ત કેવી રીતે કરી શકીએ. તો આ પ્રવૃત્તિ આપણે કરીને આપણે સમજીએ. હવે મારે આગળ વાત કરવી છે કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો સમજાવો. આપણે પહેલું કીધું હતું કે એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો આપણે સમજ્યા હતા. હવે મારે સમજવું છે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો. એમાં એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 2.1. એમાં હેતુ એવો છે કે એસિડ બેઝની પરખ કરવી. તો એસિડ બેઝની પરખ આપણે કેવી રીતે કરીએ? આપણા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આવ્યું છે અને એમાં આપણને કોષ્ટકમાં નમૂનાનું દ્રાવણ, પછી લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફિનોપ્થેલિન સૂચક છે આ જેને આપણે અને મિથાઇલ ઓરેન્જ, આ એના દ્વારા આપણે નક્કી કરવાનું છે કે એ એસિડ બેઝની પરખ કેવી રીતે થઈ શકે. તો આપણે આ પ્રવૃત્તિ અહીંયા કરીએ. આની અંદર મેં હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે, આની અંદર મેં સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે, આમાં સલ્ફ્યુરિક એસિડ લીધું છે અને આમાં મેં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે. તો હવે આવા આપણે ઘણા એસિડ જુદા જુદા લઈએ. મેં એમાં 2 એસિડ લીધા અને 2 બેઝ લીધા. આપણા પાઠ્યપુસ્તકમાં ઘણા કીધા છે કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે, પછી સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ અને બેઝની અંદર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એવા કોઈ પણ દ્રાવણ છે લઈ અને બેઝ તરીકે લઈને તમે આ પ્રવૃત્તિ કરી શકો. તો આપણે જોઈએ અહીંયા કે ભાઈ લાલ અને પહેલાં આપણે જોઈએ કે બધાની અંદર એ લાલ લિટમસ પેપરની કેવી રીતે અસર થાય છે. તો એ આપણે જોઈએ કે ભાઈ મેં આ ચારે પ્રકારના 2 એસિડ લીધા છે અને 2 છે બેઝ લીધા છે. તો આપણે જોઈએ કે પહેલાં હું આ લાલ લિટમસ પેપર ઉપરની મદદથી એ કેવી રીતે પરખ થાય છે. તો આમાં જોઈએ હું આ એસિડ છે કયો છે હાઇડ્રોક્લોરિક એસિડ અને એમાં આપણે કીધું છે કે એમાં રંગ જે પેપર નાખતા હું છે રંગ પરિવર્તન નહીં, એટલે રંગ પરિવર્તન નહીં થાય. જોજો આપણે અહીંયા જોઈએ તો હું અહીંયા એની અંદર બોલું છું તો રંગ પરિવર્તન થાય છે કે નહીં જોઈએ. તો તમે અહીં જોયું છે કે એમાં કોઈ પ્રકારનો રંગ પરિવર્તન થતો નથી. હવે આ લાલ લિટમસ પેપરને હું છે આ બીજું દ્રાવણ એટલે કેટલું છે જોજો. આ દ્રાવણ કયું હતું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ છે. હવે એમાં હું બોલું છું જોજો તો શું થશે? તો તમે જુઓ છો કે લાલ લિટમસ પેપર છે એ ભૂરું બની જાય છે. તો આ લાલ લિટમસ પેપર છે એ કેવું બની ગયું? ભૂરું બને છે. તમે જોઈ શકો અડધો ભાગ છે એ ભૂરો બની ગયો જેટલું પલ્યું છે ને. તો આ છે એ બેઝ છે. તો એના પરથી આપણે નક્કી કરીએ. બીજું એક હું લાલ લિટમસ પેપર લઉં છું અને આપણે અહીંયા એસિડની અંદર છે ઉમેરીએ છીએ. બીજું છે સલ્ફ્યુરિક એસિડ છે ત્રીજા નંબરની ટેસ્ટમાં. તો એની અંદર હું અહીંયા બોલું છું તમે જોજો તો એમાં કોઈ પણ રંગ પરિવર્તન થતું નથી. એટલે આ કેવું છે? રંગ પરિવર્તન થતું નથી. અને આ ત્રીજું છે એમાં હું લીધું છું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એનો આપણે અહીંયા જોઈએ તો લાલ લિટમસ પેપરને કેવું બનાવી નાખશે? જુઓ તો ભૂરું બનાવી નાખે છે. તો આ રીતે આપણે લાલ લિટમસ પેપરની મદદથી આ ચારેયની વાત કરી. તો શું થયું? તો કે એસિડમાં જ્યારે મેં બોલ્યું હતું ત્યારે એમાં રંગ પરિવર્તન આવ્યું નહોતું. તમે અહીંયા જોઈ શકો છો આ નડે છે નીચે લઈ લો. તો તમે જુઓ છો કે ભાઈ જ્યારે આ લાલ લિટમસ પેપરની અંદર એસિડમાં મેં બોલ્યું ત્યારે રંગ પરિવર્તન નહીં, ભૂરા લિટમસ પેપર છે તો આપણે એમાં જોયું હતું કે ભાઈ લાલ ભૂરું બની જાય છે. લાલ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં કેવું બની ગયું હતું? ભૂરું બની ગયું. એવી રીતે સલ્ફ્યુરિક એસિડમાં રંગ પરિવર્તન નહીં થાય અને જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર મૂક્યું છે ત્યારે ભૂરા રંગનું નિર્માણ થઈ ગયું. હવે મારે બીજી પ્રવૃત્તિ કરવી છે કે ભૂરા લિટમસ પેપરની અંદર કેવી અસર થાય છે. હવે તમને આપવામાં આવેલું છે ભૂરું લિટમસ પેપર. પહેલું આપણે કેમાં લઈશું તો કે હાઇડ્રોક્લોરિક એસિડમાં HCl. તો એની અંદર હું બોલું છું જો શું થાય છે તો કે ભૂરું લિટમસ પેપર કેવું બની ગયું? લાલ બની ગયું છે. હવે આપણે બીજું લઈએ કે ભાઈ આ તમને આપેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને એ હું અહીંયા ભૂરા લિટમસ પેપરને એને બોલું છું
તો શું થાય છે? તો કે ભૂરું ને ભૂરું જ રહેશે, એટલે કે રંગ પરિવર્તન થતું નથી. હવે એ જે લિટમસ પેપરનો અડધો ભાગ છે એ હું અહીંયા સલ્ફ્યુરિક એસિડને અંદર બોલું છું, તો શું થાય છે જોજો. તો જો ભૂરું લિટમસ કેવું બની ગયું? લાલ બની જાય છે. અને એવી રીતે હજી એક આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે અને એને આપણે ભૂરા લિટમસમાં બોલીએ છીએ તો એમાં કોઈ પ્રકારનો રંગ પરિવર્તન થતું નથી. ભૂરા લિટમસ પેપરની અંદર છે એ શું થાય છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ લાલ બની જાય છે. ભૂરું લિટમસ કેવું બની જાય? લાલ છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં રંગ પરિવર્તન થતું નથી અને પછી સલ્ફ્યુરિક એસિડમાં આપણે બોલીએ ત્યારે લાલ બનાવે છે અને પોટેશિયમ હાઇડ્રોજનમાં રંગ પરિવર્તન થતું નથી. હવે આપણે ત્રીજી ટેસ્ટ જોઈએ તો કે ફિનોપ્થેલિનના દ્રાવણની અંદર આપણે આની અંદર છે ફિનોપ્થેલિનનું દ્રાવણ ઉમેરી અને તમે એનો રંગ પરિવર્તન જોજો. આપણને આપવામાં આવેલો છે આ ફિનોપ્થેલિન અને એને હું આમાં ડ્રોપ ઉમેરું છું, તમે જોજો. પહેલું તો આપણે કયું છે? હાઇડ્રોક્લોરિક એસિડ છે અને એની અંદર હું એક ડ્રોપ ઉમેરું છું ફિનોપ્થેલિન. તો એમાં કોઈ પ્રકારનો છે એ તમને રંગ જોવા મળતો નથી, રંગવિહીન રહે છે. હવે હું બીજું લઉં છું અહીંયા, તો કે બીજું આપણને આપ્યું છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એની અંદર ફિનોપ્થેલિનનો છે એક ડ્રોપ ઉમેરું તો તમે જુઓ છો તો ગુલાબી રંગ ધારણ કરી લીધો, એટલે રંગ પરિવર્તન થયો. હવે એવી જ રીતે હું અહીંયા સલ્ફ્યુરિક એસિડમાં ઉમેરું છું ફિનોપ્થેલિન, તો શું થાય છે? તો એમાં કોઈ પ્રકારનું રંગ પરિવર્તન થતું નથી. અને એવી જ રીતે આપણે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર એક ડ્રોપ ઉમેરું છું ફિનોપ્થેલિનનું, તો તમે જુઓ છો તો કેવું થઈ જાય છે? ગુલાબી રંગ છે ધારણ કરે છે. તો આ રીતે આપણે એસિડ અને બેઝ સાથે ફિનોપ્થેલિનની જે રંગ પરિવર્તનની, તો આપણે વાત કરી હતી કે રંગહીન, ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડમાં મેં ફિનોપ્થેલિન ઉમેર્યું હતું ત્યારે એમાં કોઈ પણ રંગ પરિવર્તન નહીં, એટલે રંગહીન રહે છે. જ્યારે હું સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ઉમેર્યું હતું ત્યારે એ ગુલાબી રંગ બને છે અને જ્યારે આ સલ્ફ્યુરિક એસિડમાં ઉમેર્યું ત્યારે રંગહીન રહે છે અને જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ઉમેર્યું છે ત્યારે એ ગુલાબી રંગથી બને છે. એવી જ રીતે આપણે ચોથું છે એક સૂચક છે એ કૃત્રિમ સૂચક મિથાઇલ ઓરેન્જ છે અને અત્યારે આપણે મિથાઇલ ઓરેન્જ નથી, તો મિથાઇલ ઓરેન્જ છે એમાં જો તમે આવી રીતે એસિડ અને બેઝની અંદર એના ડ્રોપ ઉમેરો તો શું થાય છે? ધારો કે મેં હાઇડ્રોક્લોરિક એસિડમાં ઉમેરો તો લાલ રંગ બની જાય છે અને જો બેઝની અંદર ઉમેરો તો પીળો રંગનો બની જાય છે. એ રીતે એસિડમાં છે લાલ રંગ મળે અને બેઝ સાથે એ પીળો રંગ છે પરિવર્તન થાય છે. તો રંગ પરિવર્તનની ક્રિયા આ બધા છે કેવા છે? કુદરતી, કૃત્રિમ અને ઘણેન્દ્રિય એવા સૂચકો છે એની આપણે સમજ પણ મેળવી અને એક પ્રવૃત્તિ કરી. એ પ્રવૃત્તિ આપણી હતી એસિડ બેઝની પરખ કરવી. તો એ આપણે આ જે પરખ કરી એનો પણ અવલોકનો કર્યા. તો આ તમારી પાસે તમારા ઘરે જો કોઈ એવા સામાન્ય રીતે એસિડ અને બેઝ ઘરમાં હોય છે તો તમારે શું કરવાનું છે? તમારા ઘરની અંદર રહેલા જેટલા એસિડ છે એ બધાના નામ લખવાના છે, બેઝ જેટલા હોય એના પણ નામ લખવાના છે અને ક્ષાર જેટલા હોય એના પણ તમારે નામ લખવાના છે અને એક સરસ મજાનું એવું યાદી તૈયાર કરવાની છે. કરશો ને તમે? પ્રવૃત્તિ 2.2 નો હેતુ એવો છે કે ઘાણેન્દ્રિય સૂચકની મદદ વડે એસિડ અને બેઝની પરખ કરવી. તો ઘાણેન્દ્રિય સૂચકની મદદથી આપણે એસિડ અને બેઝની પરખ કઈ રીતે કરી શકીએ? તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ઘાણેન્દ્રિય છે એ સૂચક છે એ ડુંગળી, વેનીલાનો અર્ક અને આપણે લવિંગનું તેલ એ બધા કેવા છે? એ ઘાણેન્દ્રિય સૂચકો છે. તો એમાં આપણે ડુંગળીનો એક પ્રવૃત્તિ કરીએ કે ભાઈ ડુંગળીને તમારે શું કરવાનું છે? પહેલાં સારી રીતે સમારી લેવાની, પછી એની અંદર આવી કોથળીમાં મૂકી અને એમાં આવા કપડાના છે એ ટુકડા અંદર મૂકી દેવાના, સ્વચ્છ કપડાના ટુકડા, અને ત્યારબાદ છે એને હવા સ્વસ્થ રીતે બંધ કરી અને આખી રાત છે એ ફ્રીજમાં રાખ્યો. તો મેં અત્યારે ફ્રીજમાં રાખેલા છે અને ગઈકાલનું મૂકી દીધું હતું. તો હવે એમાંના 1-2 ટુકડા આપણે લેવાના છે અને 1-2 ટુકડા લઈને પછી આપણે શું કરવાનું છે? એની ગંધ પારખવાની છે. તો આમાં આપણને ડુંગળીની ગંધ આવતી છે.
તો એ ગંધ પારખ્યા પછી હવે આપણે આના મદદથી નક્કી કરવાનું છે કે આની અંદર મેં લીધું છે એ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે અને આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે. હવે એક કપડું છે એ હું અહીંયા આ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર બોળીશ, બરાબર, અને બીજું છે એ કપડું છે હું શેમાં બોળીશ, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં, અને વારાફરતી એને લઈને એની ગંધ હું પારખીશ. તો આમાં જે ડુંગળીની ગંધ છે આવે છે, આની અંદર જોઈએ તો આમાં જે ડુંગળીની ગંધ આવતી નથી. તો આવી રીતે તમે પણ ઘરે પ્રવૃત્તિ કરી શકો. તો આના પરથી આપણે કહીએ કે ભાઈ કોઈ એસિડ સાથે આ જે ડુંગળીની વાસ છે એ દૂર થતી નથી, એની ગંધ દૂર થતી નથી. જ્યારે આ બેઝ સાથે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આની છે ગંધ છે એ દૂર થઈ જાય છે. એવી જ રીતે તમે પુનરાવર્તન કરી શકો બીજા તે આવા છે એ જ્ઞાનેન્દ્ર છે સૂચકો, એના મદદથી. ધારો કે આપણને કીધું હતું કે લવિંગનું તેલ, તો આ લવિંગ છે એને તમારે એનું તેલ લઈને પણ તમે આ કરી શકો પ્રવૃત્તિ. એ રીતે વેનીલા અર્ક દ્વારા પણ તમે આ બધી પ્રવૃત્તિ કરો તો એમાં આપણે આ એસિડમાં એની ગંધ જતી નથી, જ્યારે બેઝમાં એની ગંધ છે દૂર થઈ જાય. એટલે આપણે એસિડ અને બેઝની છે આવી ઘાનેન્દ્ર દ્વારા છે એ આપણે પરખ છે એ કરી શકીએ. અને એનો આપણે અવલોકન કીધું, HClમાં વાસ દૂર થતી નથી, જ્યારે NaOHમાં વાસ દૂર થઈ જાય છે. એટલે આપણે કહીએ કે એસિડમાં વાસ દૂર થાય નહીં અને બેઝમાં છે વાસ દૂર થઈ જાય. એટલે એસિડ અને બેઝ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. આગળની પ્રવૃત્તિ આપણે એમ કીધું છે કે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો એસિડ અને બેઝ છે ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરતો હોય તો એક પ્રવૃત્તિ છે 3.2.3માં. હેતુ છે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુની પરખ કરવી. એટલે તમારે ઝીંકના દાણાદાર ટુકડા લેવાના છે. મેં એની અંદર છે ઝીંકના દાણાદાર ટુકડા લીધા છે અને આ એક ટેસ્ટ ટ્યુબની અંદર, અને એમાં થીસલ ફનેલ રાખી અને વિમોચન નળી દ્વારા છે એક અહીંયા સાબુના પાણીની અંદર એ દ્રાવણની અંદર છે એ મેં અહીંયા એક પાઇપ મૂકી છે, વિમોચન નળી મૂકી છે. અને હવે આપણે આની અંદર મેં મંદ સલ્ફ્યુરિક એસિડ લીધો છે, હું આમાં નાખીશ એટલે એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થશે અને એ રાસાયણિક પ્રક્રિયા આપણે સમજવાની છે અને એના આધારિત થતી બધી પ્રક્રિયાઓ પણ આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હું અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે એ આપણે જોઈએ. હું સલ્ફ્યુરિક એસિડ છે એ આની અંદર ઉમેરું છું. તો તમે એમાં જોઈ રહ્યા છો કે તમને એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે એ એકદમ બબલ છે ઉત્પન્ન થાય છે. તમે અહીંયા જુઓ છો, તમને દેખાતું છે. અને એ પરપોટા છે એની અંદર છે એ આવશે. જો અહીંયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા પરપોટા ઉત્પન્ન છે એ થાય છે અને એને સળગાવવામાં આવે છે તો ધડાકાભેર છે એ સળગે છે. આપણે એને એક મીણબત્તી છે એ જગાવીને જોઈએ. ધડાકાભેર સળગતો હોય છે. જો અવાજ આવ્યો, તમે જુઓ છો અહીંયા સળગે છે. અહીંયા તમને બહુ ઝાંખું દેખાય છે પણ અહીંયા સળગે છે. તમને એનો ખ્યાલ લાવવા માટે હું એક એના ઉપર સળગતો એવો કાગળ મૂકીશ એટલે કાગળ સળગશે. જો તમે જોઈ શકો છો આ હાઇડ્રોજન વાયુ છે સળગે છે. જો બોલવી નાખો જી, તો આ હાઇડ્રોજન વાયુ છે સળગે છે, એની જ્યોત છે અહીંયા મળે છે. જો તમે જોઈ શકો છો તો આ રીતે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે અને ધડાકાભેર છે એ સળગતો હોય છે. હજી બોલવી નાખું તો અહીંયા હાઇડ્રોજન વાયુ છે એ સળગે જ છે હજી, પણ બહુ એની જ્યોત છે એ ઝાંખી છે તો તમે એને જોઈ શકો છો. તો આ રીતે તમે પ્રયોગશાળાની અંદર છે એ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરી અને તમે એમાં હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન છે એ
કરી શકો છો. અને આ રીતે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે અને એમાં હજી જ્યોત છે એ સળગે છે. પણ હું કહું કે તમને હું નજીક લઈ જાઉં તો કદાચ તમને દેખાશે. જો એની ઉપર એ જ્યોત છે એ સળગે જ છે. હવે હું એને કાઢી લઉં છું. હજી તમે જુઓ તો ઝડપથી રાસાયણિક પ્રક્રિયા હજી થાય જ છે. ધાતુ સાથેની પ્રક્રિયા છે એ કેટલી ઝડપથી થાય છે અને એમાંથી આપણને હાઇડ્રોજન વાયુ છે ઉપર જો તમે જુઓ છો તો હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. અને એનો જો હવે સળગાવું તો ધડાકો પણ થશે. તો આપણે ધડાકો પણ એટલે ધડાકા ફેર છે એ સળગે છે. તો આપણે એક ધડાકો પણ અહીંયા કરવા પ્રયત્ન કરીએ. જોજો તમે. દૂર રહેવું પડે કારણ કે ધડાકો થાય તોડી નાખે તો આપણને નુકસાન ન થાય. જો તો આપણે કીધું છે કે ભાઈ આ પ્રક્રિયાની છે સંતુલિત સમીકરણ શું થાય તો કે દાણાદાર આપણે ઝીંક લીધું હતું, Zn સોલિડ હતું, એમાં આપણે H2SO4 aqueous લીધું હતું અને એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય અને ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છે મુક્ત થાય છે. સમીકરણને આપણે સંતુલિત કરી શકીએ પણ આ સમીકરણ છે કેવું છે સંતુલિત જ છે. તો આપણે અહીંયા મળતું છે આ ગેસનું નિર્માણની ક્રિયા થાય aqueous મળે છે. તો આ રીતે એની આખી રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણે સમીકરણ રૂપે લઈ શકીએ. એવા બીજા એસિડ પણ તમે આવા દાણાદાર ઝીંકની અંદર બીજા પણ એસિડ તમે ઉમેરી શકો. હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી શકો, નાઇટ્રિક એસિડ ઉમેરી શકો કે સલ્ફ્યુરિક એસિડિક એસિડની સાથે પણ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરી શકીએ. અહીંયા આપણે જોઈએ કે હું એક સમીકરણ તમને આપું તો એક ભાઈ ઝીંક છે, દાણાદાર ઝીંક છે સોલિડ, એનું તમે આ જે જલીય દ્રાવણ બનાવ્યું છે aqueous એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો એમાંથી આપણને શું મળે કે ઝીંક ક્લોરાઇડ મળે છે અને આ હાઇડ્રોજન છે એ વાયુ પણ ઉત્પન્ન થતો હોય છે. આ ગેસીસ થઈ જાય છે, આ aqueous બને છે. સમીકરણ આપણે સંતુલિત કરીએ તો અહીંયા 2 લગાવી દો તો આ સમીકરણ છે કેવું થાય સંતુલિત થઈ જાય. એવી રીતે આ ઝીંક દાણાદાર ઝીંક છે એ એનો નાઇટ્રિક એસિડ HNO3 એની સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને આ હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન છે થતો નથી. અને એવી જ રીતે આ ઝીંક છે એ એની અંદર છે એ હું એસિડિક એસિડ CH3COOH એની અંદર તો પણ એમાં ડાયહાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતો નથી. તો આ જે ઉત્પન્ન આપણે જે ધારો કે ઝીંકની અંદર છે એ નાઇટ્રિક એસિડ ઉમેર્યો અને નાઇટ્રિક ઉમેરી ત્યારે એ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતો નથી. હું કામ તો કે આ નાઇટ્રિક એસિડ છે ને એ પ્રબળ એવો ઓક્સિડેશન કરતા છે. એટલે આમાંથી ઉત્પન્ન થયેલો જે હાઇડ્રોજન વાયુ છે એ તરત છે એ પાણી સાથેની પ્રક્રિયા ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી નાખશે અને પ્રક્રિયા કરીને તરત એમાં પાણીનું નિર્માણની ક્રિયા છે એ કરે છે. એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી નાખે અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને સીધું જ તે પાણીનું નિર્માણની ક્રિયા કરે છે. એટલે કે એનું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એનું ઓક્સિડેશન થાય. અને આ જે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે એમાંથી આપણને આવો હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થઈ શકતો નથી. બીજી આપણે વાત કરીએ કે જે ધાતુનો હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ પણ મુક્ત કરે એમાંથી હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય. પણ જો એવું હોય કે આ હાઇડ્રોજન ની કરતા જો ઓછી સક્રિય હોય એવી ધાતુ લ્યો તો એની અંદર તમે એસિડની પ્રક્રિયા કરો ત્યારે એ ક્યારેય તે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન કરી શકતો નથી. તો મેં એ સક્રિયતા શ્રેણી પણ તમને આપી છે. આપણે ધાતુની અંદર છે એ સક્રિયતા શ્રેણી છે એનો અભ્યાસ છે કરેલો છે. હવે અથવા તો આપણે આગળ છે એનો અભ્યાસ છે તમે 9માં પણ કરી ગયા છો. તો હવે સૌથી વધારે સક્રિય કઈ ધાતુ છે? પોટેશિયમ, પછી સોડિયમ છે, એનાથી ઓછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, એનાથી ઓછી એલ્યુમિનિયમ છે, ઝીંક, એની કરતા આયર્ન અને લેડ, અને પછી હાઇડ્રોજન. તો આ બધી ધાતુઓનો તમે એસિડ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય. પણ એનાથી ઓછી સક્રિય ધાતુઓ જે છે ધારો કે કોપર છે, મેર્ક્યુરી છે, સિલ્વર છે, સોનું છે, તો આ બધી ધાતુઓનું
તમે જો એની હારે પ્રક્રિયા કરવામાં આવે તો એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આ હાઇડ્રોજન વાયુ છે એ આપણે કીધું ને કે ભાઈ હેતુ એવો હતો કે દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા એ ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુની પરખ કરવી, અને આપણે હાઇડ્રોજન વાયુની પરખ કરીએ ગયા તો એમાં તમે ઘણા પ્રશ્ન તમને પૂછી શકે તો તમે એના જવાબ દઈ શકો કે ભાઈ પરપોટા શું કામ આવતો તો કે ભાઈ ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થતા હતા અને એ દરમિયાન એમાંથી હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે એટલે એના પરપોટા ઉત્પન્ન થાય. બીજું આપણે એ હાઇડ્રોજન વાયુ છે એ સાબુના દ્રાવણની અંદર પાસ કર્યું ત્યારે પણ એમાં શું થતું હતું, એમાંથી પણ પરપોટા છે એ નીકળતા હતા. તો એનું પણ કારણ છે એ શું હતું તો કે હાઇડ્રોજન વાયુ છે એમાં ઉત્પન્ન થયો એ નક્કી થતું હતું. અને બીજું આપણે ટેસ્ટ કર્યું હતું કે ભાઈ એને સળગાવતા એ ધડાકા સાથે જે સળગે છે તો આપણે એની ઉપર છે એ મીણબત્તીથી સળગાવ્યું અને તમને એક જ્યોતથી સળગતું હતું, પણ એ આ કદાચ મોબાઈલમાં નહોતો એટલે મેં એની ઉપર કાગળ રાખ્યો તો કાગળ પણ સળગવા માંડ્યો, કારણ કે એ જ્યોત છે એ સળગે છે. તો આ ધડાકાભેર છે એ સળગતો હોય તો એસિડનો ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જો એને આપણે વ્યાપક રીતે જો લખવું હોય તો એવી રીતે લખી શકાય કે એસિડ વત્તા ધાતુ તો એમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આપણે જોઈએ તો પ્રવૃત્તિ છે 4.2 છે એમાં કીધું છે એનો હેતુ એવો છે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આપણે અત્યારે જે વાત કરી હતી એસિડ સાથેની ધાતુનો, એટલે આપણે બેઝ સાથેની પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે તો એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો એમાં પણ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય. આપણે દાણાદાર ઝીંકના ટુકડા લઈ, તમે જુઓ છો કે અહીંયા દાણાદાર ઝીંકના ટુકડા લઉં છું. હવે એની અંદર છે હું અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એ બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે જુઓ તમે અહીંયા હું અહીંયા ઉમેરું છું તો એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે આને તમારે શું કરવું પડે છે એ થોડુંક ગરમ કરવું પડે છે. તો આને થોડુંક ગરમ કરીએ. આપણે 2 ml જેટલું જ તે દ્રાવણ લેવાનું છે, બેઝનું દ્રાવણ, એને હું અહીંયા ગરમ કરું છું. તો અહીંયા આપણે એને ગરમ કર્યું છે ત્યારે હવે એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય તમે અહીંયા જોઈ શકો છો કે એમાંથી હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. અંદર તમે જુઓ તો તમને એની રાસાયણિક પ્રક્રિયા અહીંયા જોવા મળે છે. તો આ રીતે જેમ આપણે એસિડનો આ જે ધાતુ સાથેની પ્રક્રિયા થઈ અને જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એમ આ બેઝનું છે એ ધાતુ સાથેની પ્રક્રિયા થઈ અને એ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે. તો આપણે હમણાં જોયું પ્રવૃત્તિની અંદર કે ભાઈ આ ધાતુની અંદર એટલે કે ઝીંકની ધાતુની અંદર આપણે બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા એની સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ એનો આપણે અભ્યાસ કર્યો. તો એનો આખું રાસાયણિક સમીકરણ રૂપે લખવું તો આપણે લખીએ છીએ કે ઝીંક વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એમાંથી આપણને સોડિયમ ઝીંકેટ મળે છે અને વત્તા હાઇડ્રોજન વાયુ છે પ્રાપ્ત થાય છે. આ સોલિડ છે, આપણે QS લીધું હતું જલીય દ્રાવણ, QS મળે છે અને આ ગેસ મળે છે. આ જે છે એ સોડિયમ ઝીંકેટ છે મળે છે. ઘણી વખત આપણે આ સોડિયમ ઝીંકેટનું સૂત્ર પણ આપણે કહેતા હોય Na2ZnO2 આ એક સોડિયમ ઝીંકેટનું સૂત્ર નિર્માણ થાય છે. તો આ રીતે આપણે વ્યાપક રીતે લખવું હોય તો આવી રીતે લખીએ કે જેમ આપણે અહીં એસિડની અંદર લખ્યું હતું એવી રીતે અહીંયા બેઝ વત્તા ધાતુ અને એમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ છે એ પ્રાપ્ત થાય. તો આ રીતે ધાતુનો એસિડ સાથેની પ્રક્રિયા અને ધાતુનો બેઝ સાથેની પ્રક્રિયાનો પણ આપણે એ પ્રવૃત્તિ દ્વારા સમજ પ્રાપ્ત કરી.